42, 43, 44, 45, 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે। પણ હવે માવઠાનો માર છે। જી હા, આકાશમાંથી અંગ દજાડતી ગરમી ઓછું થવાનું નામ નથી લઈ રહી। આજે 46.2 ડિગ્રી સાથે રાજકોટ શહેર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું। હજુ 2 દિવસ આકરી ગરમીની આગાહી છે, પરંતુ 2 દિવસ બાદ વાતાવરણ પલટાશે, કમોસમી વરસાદ થશે, તોફાની પવન ફૂંકાશે। ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલે શું ડરામણી આગાહી કરી છે? હવે જોઈએ, જાણીએ, સમજીએ। આકાશમાંથી વરસશે અગનજવાળા। લોકો માટે 2 દિવસ આકરા રહેશે। ગરમી બાદ તોફાની માવઠા માટે રહેજો તૈયાર। રાજ્યમાં સૂર્ય દેવતાનો પ્રકોપ યથાવત છે। આકાશમાંથી વરસતી અંગ દજાડતી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે, ત્યારે હજુ પણ 2 દિવસ લોકોએ આકરી ગરમીનો મારો સહન કરવો પડશે। ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની શક્યતા રહેશે, એટલે કે લોકોને ઘરની બહાર નીકળતા પહેલા પણ વિચારવું પડશે। આગામી 2 દિવસ ક્યાં ક્યાં હીટવેવની આગાહી છે તેની વાત કરીએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ આ એવા વિસ્તાર છે કે જ્યાં યલો એલર્ટ છે, એટલે કે હીટવેવની આગાહી છે। અહીંના વિસ્તારોમાં તાપમાનનો પારો 40થી લઈ 45 ડિગ્રી સુધી પણ જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। सौराष्ट्र कच्छ क्षेत्र है, जो विस्तार सौराष्ट्र कच्छ की एरिया है, उसमें 4 डिस्ट्रिक्ट में हम आइसोलेटेड जगह में हीटवेव का वार्निंग दिया है, डे 1 और डे 2, 28 अप्रैल और 29 अप्रैल। इसमें जो आइसोलेटेड प्लेसेस में हीटवेव आने का पूर्वानुमान है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ आ रहा है, मोरबी आ रहा है, सुरेंद्रनगर और राजकोट। આગામી 2 દિવસ હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે, તો બીજી તરફ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે 2 દિવસ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળશે। લોકોને ગરમીમાં હાશકારો થશે, પરંતુ આ રાહત ખેડૂતો માટે શ્રાપ સાબિત થવાની છે। જી હા, અંબાલાલ પટેલે કહ્યું છે કે 30 એપ્રિલ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, જેના કારણે 10થી 11 મે સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે, સાથે ભારે પવન સાથે આંધી અને વંટોળ પણ ફૂંકાશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં માવઠાથી પણ વધુ અસર થશે, તો આંધી સાથે પવન ફૂંકાવાના કારણે કેરીના પાકને પણ ભારે નુકસાન થશે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે। આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે। સામાન્ય રીતે અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરતી હોય છે, ત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે માવઠા બાદ તોફાની ચક્રવાતના પણ અણસાર વ્યક્ત કર્યા છે। અંબાલાલ પટેલનું દાવો છે કે 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થશે, જે ચક્રવાતનું પણ રૂપ ધારણ કરી શકે છે। ત્યારે માવઠા બાદ તો આ ચક્રવાત આવશે તો ખેડૂતોની હાલત કફોડી બની જશે, તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।